હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. ડે 3, આજે ડે 3 જ નહીં, ડે 3 સવાર પડી ગઈ છે, રેડી થઈ ગયા છે અને બ્રેકફાસ્ટ કરવા જાય છે અહીંયા. કંઈક આજે સારું ખાવાનું હોય તો સારું છે. આજે તો સન્ડે છે એટલે આજે તો કંઈક ખાઈ કાલે તો સેટરડે હતું એટલે મેં ખાધું નહીં. ને આજે આખી રાતનો વરસાદ પડ્યો હતો, તમે જોઈ શકો. મસ્તીનું વેધર થઈ ગયું છે. વરસાદ ના આવવો જોઈએ તો આવું કહેવાય કે મસ્તીનું વેધર. આજે બહાર જવાનો વિચાર હતો થોડું દૂર, હવે વરસાદ આવી ગયો પણ જઈ ગયા ને બહાર. પણ હવે બાજુમાં કાંક જશું. મસ્તીનું વેધર છે, જોઈ શકો. એ કાંઈક બાજુમાં જાય છે, જયું પછી આરામથી પેલા પેટ પૂજા કરી આવીએ, પછી જોઈએ આપણે પેટ પૂજા, પછી કામ દૂજા. કંઈ નહીં, ચલો પછી મળીએ આપણે પાછા ખાવાના ટાઈમે. આપણું ખાવાનું છે સ્ક્રમ્બલ એગ છે, આ બી એગ છે ની કોફી. તો જમી લઈએ આપણે. મસ્તીનું જમવાનું છે, સારું છે. ખબર નહીં, ટેસ્ટ કરીને કેવું હોય. સારું છે, મોડું છે. એટલે કંઈ નહીં, તો જમી લઈએ પછી મળીએ આપણે. તો જમી લીધું હવે, અને હવે રૂમે જાય. બધો લબાસો હાંચવાનો છે થોડો ઘણો, બધી અરેન્જ કરી નાખીએ, પછી કાંક નીકળીએ. ખબર નહીં ક્યાં નીકળીએ. ચાલો તો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. વિડીયો બનાવવાની મજા આવશે જરા. તો હવે અમે શોપિંગ સેન્ટર બાજુ જઈએ છીએ. અહીંથી 23 મિનિટ છે. મેપ મારી દીધો છે અમે, તમે જોઈ શકો અહીંયા મેપ મારી દીધો છે. ને હવે નીકળીએ ડ્રાઈવ કરીને. જાય 23 મિનિટ. કંઈક સારું મળે તો લઈએ કંઈક શોપિંગ સેન્ટરમાંથી. તો આજે બીજી જગ્યાએ જવાનો વિચાર હતો, પણ હવે ખબર નહીં એ બાજુ જાય કે ના જાય. તો શોપિંગ સેન્ટર જાય, કંઈક સારું મળે તો શોપ કરી એમ બાય કરી, પછી કાંઈક ફરવા જશું. ખબર નહીં ક્યાં જશું, હજી કંઈ ડિસાઇડ કર્યું નથી. હજી કેટલા વાગ્યા 10ની 6 થઈ છે. હજી તો આજે સન્ડે નહીં, તો આજે તો મન શોપિંગ સેન્ટર ખુલ્લા હશે છે આગળ, એટલે આરામથી જાય અને આરામથી એન્જોય કરીને આવીએ. અમારા શિવ તો હમણાંથી જ થાકી ગયા છે, ઠંડી લાગે છે એનાની હમણાંથી જ. ટેમ્પરેચર 11 ડિગ્રી ઓરાઇટ છે, જોઈ શકો. 11 ડિગ્રી છે ત્યાં, અને ટાઈમ 10:06. ચલો વિડીયોમાં બધા બના રહેજો. આપણે શોપિંગ સેન્ટર પૂગી આવ્યા છે. આપણી ગાડી પાર્ક કરી દીધી છે ત્યાં. હવે આ શોપિંગ સેન્ટર છે બધું, ખબર નહીં આ બધી ઘરનું ને બધી મળે છે. હવે એમાં ખબર નહીં કપડાની શોપની ક્યાં હશે. આ બધી શોપિંગ સેન્ટર છે આખું. હવે જાય ક્યાંક કંઈક શોપમાં, ખબર નહીં કઈ શોપમાં જાય. સીવું લઈ જાય ત્યાં જાય. હવે આ શોપમાં આવેલા છે. આ બધી ક્લિયરન્સ શોપ છે આખી, બધી સસ્તું મૂકેલું. જો 2 પાઉન્ડના ડબ્બા બધું આવું સસ્તું મળે છે અહીંયા. બધું ક્લિયરન્સમાં મૂકેલું છે, જોઈ શકો. આ 2-3 યુરોના બધા. આ બધી લાઇટિંગ ને બધી 2 યુરોની ક્લિયરન્સ શોપ છે. ક્લિયરન્સ બધું, આ બધું ક્લિયરન્સ મળે. હવે બીજા શોપિંગ સેન્ટર પૂગી આવ્યા છે, તમે જોઈ શકો. બહુ મોટું બધી છે આ તો શોપિંગ સેન્ટર. જેડી ને પ્રીમાર્ક એન્ડ એવરીથિંગ. અને હા જેડી છે અહીંયા, જેડી સ્પોર્ટ. હા જેડીમાં જાય શું છે, કંઈક જોઈએ તો ખરી, કંઈક સારું હોય તો જેડી સ્પોર્ટમાં. કંઈક સસ્તું મળે તો લઈએ નહીં.
આમાં મેપ જોઈ લે, પ્રીમોક ક્યાં છે? બ્લુમાં ફર્સ્ટ ફ્લોરમાં છે. આપણે અપસ્ટેર ના સેકન્ડ ફ્લોર. હાલો આમાં જઈએ હવે, કંઈક ખાડું મળે તો. જેડીમાં તો બહુ મોંઘું હતું એટલું તો આપણે ત્યાંનું પણ ફેમસ છે. શું હાલે લે 12 યુરોની રીસડાવાળું. આ બધી વુમન્સના જ કપડાં છે આખા. હવે પ્રીમાર્કમાં જાય છે. શિવનું કંઈક પ્રીમાર્કમાંથી લેવું છે, ખબર નહીં શું લેવું છે. ચારની પ્રીમાર્ક કરે છે. હવે પ્રીમાર્કમાંથી કેટલુંક લેસી જોઈએ આપણે. હા ઠેલી લે તું, ઠેલી લે. હા પેટ્રોલી કેટલુંક લઈ જોઈએ આપણે શિવ. હવે થોડુંક શોપિંગ કરી લે. હું લે ખબર નહીં, ગોતીએ હવે કંઈ સારું એવું શિવને મળે એવું. પછી મળીએ આપણે પાછા. પછી આઈના પછી ક્યાં જવાનું છે શિવ આપણે? ખબર નથી. મારો મોબાઈલ પર ગાડીમાં ભૂલીને આવ્યો છે. ઓલા પાર્કિંગ એક તો માન મળી હતી ને, પાર્કિંગના ફંદા હતા. એક તો માન પાર્કિંગ ગોતી ને પાર્કિંગ કરીને 4-5 આટા માર્યા પછી એક પાર્કિંગ મળી. બહુ બિઝી છે આ શોપિંગ મોલ. ને આજે સન્ડે નહીં પાછો, એટલે બધા ઘરે હોય. એટલે 3-4 આટા ખાધા પછી એક માન પાર્કિંગ મળ્યું. પ્રીમાર્કમાંથી તો કંઈ લીધું ને. હવે ફૂડ કોર્ટમાં આવી ગયા છે, ધ ફૂડ સ્ટોર્સ. બારનું વ્યૂ તમે જોઈ શકો. આ બધી બાર ફૂટ ઊંચા છેડે આવે છે. ધ ફૂડ સ્ટોરી કંઈક ખાવાનું ખાઈએ. હવે 12 વાગી ગયા છે. મેકડોનલ્ડ ગોતીએ છે. મેકડોનલ્ડ આમાં દેખાડે છે કે આ મેકડોનલ્ડ કાંક છે. મેકડોનલ્ડમાં જાય કંઈક ખાય. મેકડોનલ્ડમાં ક્યાં છે કે નહીં ખબર. મેકડોનલ્ડ શું આ બાજુ વાલે? પિઝા હટ ને બધું. મેકડોનલ્ડ ક્યાં છે? ઓ હાંભે છે. ઓકે હા દેખાણી છે. KFC MC કાફે. હા મેકડોનલ્ડ આવી ગયું આપણું. એક ફૂડ ઓર્ડર કરી દઈએ પછી દેખાડું હું ફૂડ ઓર્ડર કરી. અમારું મેકડોનલ્ડમાંથી ખાવાનું આવી ગયું. ચિપ્સ છે 2, આમાં વિંગ્સ છે ને 2 ડ્રિંક્સ. ચાલો આ ખાઈ લઈએ પછી મળીએ આપણે પાછા. હવે આના પછી બીચ ઉપર જવાનું વિચારીએ છીએ. ખબર ને હવે વેધર ઉપર ડિપેન્ડ છે. હવે વેધર શું કે એના ઉપર છે. હવે પછી આપણે ખાઈ લઈએ પહેલાં શાંતિથી, પછી પાછા મળીએ. હવે મોલવેથી નીકળી ગયા. એક લોકેશન માર્યું હતું. હવે ના જતા હતા મોટરવેમાં તો સડી ગયા હતા. અને વરસાદ બી ફૂલ આવ્યો, તમે જોઈ શકો. વરસાદ બી બહુ આવ્યો. તો પણ હવે જાય છે. 37 મિનિટ ડ્રાઈવ છે. હવે વરસાદ બી બહુ જ આવે છે. હવે ખબર નહીં ના પૂછીને વરસાદ રોકાઈ જાય તો સારું છે. બીચ બાજુ જવાના છે. બીચ નથી એકચ્યુઅલી, ત્યાં ભાઈઠું જેવું જ છે બધું. પણ આ બધું સારા લોકેશન છે. કંઈ નહીં તો વિડીયોમાં બધા બનાવી રહેજો. વરસાદ ઓછો થઈ ગયો હવે જોઈ શકો તમે.
મોટોવેમાં. અને મોટોવે બધા એમટી જ હોય, કોઈ માણસો જોવા મળતા હોય ને મોટોવેમાં. તો હવે પોર્ટુગલના સહેલા ખૂણા હવે આવી ગયા છે. આ સૌથી સહેલામાં સહેલો ખૂણો, અને અહીંયા કિલ્લો છે. વરસાદ બી આગળ બહુ જ આવેલો હતો, એટલે ક્યાંના ગાડીમાં બેઠા હતા. 5 મિનિટ કે 7-8 મિનિટ થઈ ગઈ, વરસાદ બહુ જ પડ્યો હતો. અને હમણાં વરસાદ રોકાઈ ગયો અને વાદળા બી ચોખ્ખા થઈ ગયા છે. હવે જાય છે એ બાજુ હાલતા હાલતા. તમે જોઈ શકો ત્યાં હાંબે કિલ્લો છે. આ આખો કિલ્લો છે, એ બાજુ મોટો બધી કિલ્લો છે. ને આ દરિયાનો અવાજ બી બહુ જ આવે છે આ બાજુ, પાણીનો. તમે દેખાડું આગળ બધું. ખબર નહીં અંદરમાં જવાની એન્ટ્રી હશે કે ખબર નહીં. આ બાજુ બધીમાં દરિયો છે આખામાં. મને દેખાડું આગળ. અને જરાક વેધર બી જરાક ઠંડુ થઈ ગયું છે, એટલે જેકેટ પહેરી લીધી પાછી. જોઈ શકો તમે કિલ્લો, આખો કિલ્લો છે એ બાજુ. જરાક અંડર કન્સ્ટ્રક્શન પણ છે, બધું થોડું કામ ચાલુ છે. આ કિલ્લો છે ને આ બાજુ દરિયો. મોજા ફૂટે છે બહુ જ એ બાજુ દરિયાનો અવાજ. ક્યારનું બનાવેલું છે આ ખબર નહીં. અહીંયા ઉપર કંઈક લખેલું તો છે. પોર્ટુગલનો ફ્લેગ છે ઉપર. એનું ઓલું છે બધું લખેલું. 15th century 1793 બનેલું છે. સેન્ચુરીમાં બનેલું છે. 1793 હજુ. હા, અમે કિલ્લામાં તો ગયા નહીં, કેમ કે એમાં ટિકિટ હતી 15 યુરો જેવી હતી, તો અમે ગયા નહીં. પછી કમ જવું નથી, તો પછી આ બાજુ આવ્યા. ને આ વ્યૂ જો, આ વ્યૂ જબરું છે. બાઈટું જ છે એકલી, દરિયો છે. હવે અમે બીજી સાઈડ ભાગે પેલા ઓલી બાજુ પછવાડે હતા. હવે આ બાજુનો દરિયો આવો છે, આખો શાંત દરિયો છે. એ બાજુ બહુ મોજા ફૂટે છે, બીકોઝ કેમ કે ખબર નહીં કેમ એ બાજુ વધારે ફૂટે છે. આ બાજુ શાંત દરિયો છે. ને ઓલા પડે બીચ બી છે. માણસો થોડાક નાય છે બી, ખબર નહીં નાય છે. હા દેખાય છે, નાય છે. જાજા બધી છે પાણીમાં. તમને દેખાતું હોય તો ખબર નહીં, તો મને એનાથી દેખાય છે. કિલ્લા, આ કિલ્લાની ઓલી બાજુનું છે બધી. આપણે જવાનું હતું પણ એ જે 5-6 યુરો તો જાત, 15 યુરો તો બહુ કહેવાય, બહુ એક્સપેન્સિવ પડે 15 યુરો તો. એટલી ટિકિટ તો બહુ મોંઘી કહેવાય. થોડુંક સસ્તું હોત તો એ બી જાત. હવે ખબર નહીં હવે ક્યાં જાય. પાછા હવે લોકેશન મળીએ કંઈક બાજુનું. આ સિટીનું નામ છે સાગ્રેસ સિટી છે. આ પોર્ટુગલનો સહેલો ખૂણો. અહીંથી પછી લેન્ડન્સ, એટલે અહીંયા જમીન પૂરી થાય એની જમીન સ્ટાર્ટ થઈ જાય એ છે. તો કંઈ નહીં, વિડીયોમાં બધા બનાવી રહેજો.
એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. તો વિડીયો બનાવવાની જરાક મજા આવશે. હાડા લોકેશન આપણે જઈએ. અમારે શિવ તો આગળ ભગવા માંડી છે ગાડીમાં. એને ઠંડી લાગી છે. એ જેકેટ બી પહેરીને આવી નથી. એ ઘરેથી જ લઈને આવી નહીં. તમારે લેવી નથી. ગરમ છે, તડકો છે. તો હવે જરાક બધા વેધર જરાક ઠંડુ થઈ ગયું, તો ટેમ્પરેચર ડ્રોપ થઈ ગયું હમણાં. કંઈ નહીં, ચલો આપણે બનીએ પાછા. સહેલું વ્યૂ જોઈ લો. ખબર નહીં પાછા ક્યારે આવ્યું આ બાજુ. તો હવે પાછા બીજી જગ્યાએ અહીંથી આવી ગયા છે. અહીંથી 6 મિનિટનો ડ્રાઈવ હતો. પાછા અહીંયા આવી ગયા છે બીજી જગ્યા ઉપર. અહીંયા તમે જોઈ શકો આ બધી બોટોની બધું છે. આપણે બંદર છે, બંદર. આ કચલા બધા પકડે છે. તમને દેખાડું. મેં એક નહીં જોયું તો કચલા પકડતો આગળ. ઓલી બાજુ ગાડી લઈને ગઈ હતી. હા જો કચલાના પાંજરા છે આ બધા. કચલાના પાંજરા આ બધા છે. આ પાંજરામાં એ લોકો પકડે. આપણે તો બધા ઇન્ડિયામાં હાથેથી પકડે, આશિયામાં નહીં. આ ઇન્ડિયાના આશિયા જેવું જ છે. આમાં ખબર નહીં કેમ પકડાઈ જતા હશે. આ ખબર નહીં શું છે આમાં.